આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે માંડવી તાલુકા પંચાયતની અંદર બહોળી સંખ્યામાં ઉમેદવારો સાથે એનું સમર્થન આપવા માટે બહોળી સંખ્યામાં પબ્લિક ઉમટી આવી છે અને મારો વિશ્વાસ છે કે એક દુર્ગાપુર તાલુકા પંચાયત નહીં પણ માંડવી તાલુકાની 20 તાલુકા પંચાયત જંગી બહુમતીથી જીતી અને ભાજપનો કેસરીયો રંગ અમે લહેરાવશું। મતદારોને આ ખાસ અપીલ અમે એ કરશું કે અમે ઘણું બધું આવ્યું છે। હું પૂર્વ તાલુકા પંચાયતની પ્રમુખ છું, જિલ્લા પંચાયતમાં અત્યારે હતી ગઈ ટર્મમાં, એટલા માટે મને પોતાને ખુદ મારા ઉપર વિશ્વાસ છે કે મેં પ્રજાને ઘણું બધું આપ્યું છે અને વિકાસના કામો કર્યા છે। એટલે આ મેસેજ લઈ અને વિકાસનો મેસેજ લઈ અને પબ્લિક પાસે જઈ અને અમે પબ્લિકને અપીલ કરશું। આમ તો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે એ જ બહુ મોટી વાત છે। ટિકિટ આપવા પછી દરેક ઉમેદવારોની જીત જ છે। રહી વાત દુર્ગાપુર તાલુકા પંચાયતના ઉમેદવારની, તો આ મારા બાવાજીના ઘરેથી મિસિસ બેન છે, એ બહુ એકદમ એક્ટિવ છે, સક્ષમ મહિલા છે અને સારી રીતના તાલુકા પંચાયતનો વહીવટ કરી શકે એ મને પૂરેપૂરી ખાતરી છે। આભાર માનું છું ભાજપ પાર્ટીનો, સૌનો સાથ, સૌનો વિકાસ। જે કાર્ય માટે મને ટિકિટ મળી છે એ કાર્ય પૂરો નિભાવીશ। ભાજપ પક્ષે જે મને દુર્ગાપુર તાલુકા પંચાયતની જે ટિકિટ આપી છે એના બદલ ભાજપ પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું। દુર્ગાપુર, વાડા અને મેરાવ એ ગામની જે ટિકિટ છે હું ખાલી એનો સંચાલન કરીશ, બાકી આ જે ટિકિટ ભાજપ પક્ષે આપી છે એ બધા ગામના નાગરિકોની જ છે, દુર્ગાપુર, વાડા અને મેરાવની। અને હું એમની સાથે રહી, બધી સર્વે સમાજની સાથે રહી અને એમના સાથે હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ। મતદારો જે છે એ મારા બધા પરિવાર જ છે અને હું એમનાથી એ જ પ્રાર્થના કરીશ કે તમે મને મત આપીને વિજય બનાવો અને 24/7 મારા કને જેટલો પણ કામ થશે એટલો હું બધી સમાજોને સાથે રહીને બધી સમાજોના કામ કરીશ। ભારતીય જનતા પાર્ટીએ આજે દુર્ગાપુર તાલુકા પંચાયતની સીટ ઉપર એક સક્ષમ ઉમેદવાર આપેલ છે અને ત્યારે 100% અમારો વિજય થશે એ અમને ખાતરી છે। અને એનાથી પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને લોકોએ કામ કર્યા જ છે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામ કર્યા છે। તાલુકાની અંદર દુર્ગાપુર સીટ ઉપર હંમેશા ગંગાબેન હોય કે અમારા કાંતાબેન હોય, એ લોકોએ દુર્ગાપુર સીટની પૂરેપૂરી વિકાસની અંદર સિંહ ફાળો આપેલ છે, માટે અમને કોઈ જાતની ચિંતા નથી અને બેફિકર અમે જીતવાના છીએ 100%। અને ખાલી દુર્ગાપુર નહીં, કોડાથી કરી અને જ્યાં સુધી કોટાઈયા સુધી સીટ છે જિલ્લા પંચાયત, આખી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય થશે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારા મેરાવ ગામમાં આ દુર્ગાપુર તાલુકા પંચાયત સીટ આવે છે અને એનામાં બાવાજીએ ફોર્મ ભર્યું છે ભાજપમાં અને જિલ્લા પંચાયતમાં વર્ષાબેન કન્નડ। તો અમારા ગામ અને જે તે ગામ આવે છે વિસ્તારોમાં એ ભારતીય જનતા પાર્ટીનો કમળ ખૂબ લીડથી જીતાડશું, કારણ કે આગળની બોડી પણ બહુ વિકાસ કર્યો છે અમારા ગામોમાં અને નરેન્દ્ર મોદી સાહેબનું એક સૂત્ર છે, એટલે વિકાસ એ કમળ, ભારત માતા કી જય। વાડા, મેરાવ અને દુર્ગાપુર तालुका पंचायत की सीट में थे श्री प्रियंकाबेन गोस्वामी के पक्ष विश्वास में रखी अने इन्हीं के टिकट दिनो इन बदल पक्ष जो असी आभारी हूँ। रही गाल जे प्रियंकाबेन सतत उत्कर्ष अने निष्ठावान कार्य करी ई चूंटणी में उभा एटले थोड़ोक असांजे गाम में मेराव गाम में एकड़ो हर्ष उल्लास अने आनंद जो माहौल उभो थयो। तो आ समस्त मेराव वाड़ा अने दुर्गापुर ग्राम जे ग्रामवासी के नम्र अपील करिया तो कि पाके प्रियंकाबेन के जंगी बहुमती से जीताणु है अने प्रियंकाबेन जीतता एटले पांचे गाम में विकास थींदो अने जते विकास थींदो वे ओते हमेशा भाजप ज वे। तो हूँ एतरो चई अने भाजप जो आभारी रहंदो से। अस्तु, नमस्ते, जय गंगेश्वर महादेव। दुर्गापुर तालुका पंचायतनी सीट में प्रियंकाबेन गोस्वामी ने सीट आपवा बदल हूँ भाजप परिवारनो आभार मानु छूं अने दरेक मतदारोने अपील करूँ छूं कि तमारो बहुमूल्य मत आपी अने प्रियंकाबेन ने विजयी बनावो, कारण के कमर खिलशे तो ज विकास जीतशे। आभार।